નમસ્કાર દર્શક મિત્રો, હું છું રૂપલ લુણીચિયા. સંપૂર્ણ ન્યૂઝમાં આપનું સ્વાગત છે. બનાસકાંઠા જિલ્લામાં વાવ થરાદ નવા જિલ્લાની જાહેરાત બાદ થરાદ અમદાવાદ એક્સપ્રેસ હાઈવેની કામગીરી શરૂ થઈ છે. આ હાઈવે માટે જમીન સંપાદનની પ્રક્રિયા ચાલી રહી છે. લાખણી, દિયોદર અને કાંકરેજ વિસ્તારના ખેડૂતોની જમીન સંપાદિત થવાની છે. ખેડૂતોનો આરોપ છે કે તેમને જમીનના પૂરતા ભાવ મળી રહ્યા નથી. આ મુદ્દે છેલ્લા 3 વર્ષથી ખેડૂતો લડત ચલાવી રહ્યા છે. આજે હજારો ખેડૂતો પાલનપુર જિલ્લા કલેક્ટર કચેરી ખાતે એકત્રિત થયા હતા. તેમણે જય જવાન જય કિસાનના નારા સાથે કલેક્ટર કચેરી ગજવી હતી. ખેડૂતોએ જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર સુપ્રત કર્યું હતું. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી હતી કે જો તેમની માંગ નહીં સ્વીકારવામાં આવે તો આગામી દિવસોમાં બનાસકાંઠાથી ગાંધીનગર સુધી ઉગ્ર આંદોલન કરશે. અગાઉ પણ ખેડૂતોએ અનેક સ્થળે રજૂઆત કરી છે, પરંતુ તેમની માંગનો સંતોષકારક ઉકેલ આવ્યો નથી. અમે લાખણી તાલુકામાંથી લીંબા ગામમાંથી આવીએ છીએ. અમારા ગામની અંદર ભારતમાળા રોડ નીકળે છે. એમાં અમને જંત્રી 27 રૂપિયા પ્રમાણે જૂની જંત્રી પ્રમાણે એવોર્ડ આપ્યા છે. તે અમે સ્વીકારવા નથી, એટલે સરકાર શ્રીને રજૂઆત કરવા પંચ સાહેબને આપવા આવ્યા છીએ. અને એની સોંપડે તો અમે ગાંધીનગર સુધી રેલી લઈ અને ચાલતા રેલી લઈને ગાંધીનગર જવા માટે તૈયાર છીએ. અત્યારે અમે ખેડૂતોની વેદના લીધે તમામ ખેડૂતો કલેક્ટર સાહેબને રજૂઆત કરવા આવેલા છે. અમારા ભારતમાલા પ્રોજેક્ટની અંદર અમારી જમીનો 2011ની જંત્રી પ્રમાણે એટલે મફતના ભાવે આજની બેઠેલી સરકાર ભારતમાલા પ્રોજેક્ટમાં લૂંટી રહી છે. એ પ્રોજેક્ટની અંદર અમારી સંપાદન કરેલી જમીનને રદ કરે. અમે આવી રીતે જમીનો આપવા માંગતા નથી. એના અનુસંધાને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપીએ છીએ કે ઊંચામાં ઊંચું અમને વળતર મળવું જોઈએ. 2025ની જે જંત્રી સરકારશ્રીએ નિયમ પ્રમાણે લાવવાની હતી એ પ્રમાણે અમને વળતર મળવું જોઈએ. અને જે નેતાઓએ જે એને કરી છે જમીનો બિન ખેતી કરેલી છે એમાં કરોડો રૂપિયા મળેલા છે. એ રીતે મારા ખેડૂતોને વળતર મળવું જોઈએ. એના અનુસંધાને અત્યારે કલેક્ટર સાહેબશ્રીને આવેદનપત્ર આપે છે. ટૂંક સમયની અંદર અમારા ખેડૂતોનો અવાજ નહીં સાંભળે તો ગાંધીનગર સુધી આ આંદોલન કરશે. એટલે આ અમારી વેદના છે, એવી મારી સરકાર સાંભળે. જય જવાન જય કિસાન. થરાદથી અમદાવાદનો જે એક્સપ્રેસ ભારતમાલા હાઈવે નીકળે છે એના માટે અમે 4 જિલ્લાના ખેડૂતો છેલ્લા 3 વર્ષથી સરકાર પાસે જાણે કે ભીખ માગતા હોય એ રીતે કરગરીએ છીએ. અમે ખૂબ દુઃખી છીએ કે સરકારે અમને નવી જંત્રી આપીશું, જૂની જંત્રી આપીશું, આમ કરીશું તેમ કરીશું અને જંત્રી વધારી. પણ ફરીથી બિલ્ડર લોબી અમારી સામે આવી ગઈ. અમે તો ખેડૂત કહેવાય, અમારી પાસે પૈસા નહોતા અને બિલ્ડર લોબીથી ડરી અને સરકારે જંત્રી પાછી ખેંચી લીધી. એ જંત્રી પાછી ખેંચી એનો પણ વાંધો નથી. અને આજે 10 વર્ષ 2011ની જંત્રી પ્રમાણે બનાસકાંઠાના ગામડાના ખેડૂતોને એવોર્ડ બનાવીને આપ્યા છે. સરકારને મૂર્ખતાનું ભાન હોવું જોઈએ કે 2011નો ભાવ ક્યાં છે અને અત્યારનો ભાવ ક્યાં છે. બીજી વાત એ મારી કહેવી છે કે જ્યારે અમે કોઈ પણ અધિકારીને મળીએ છીએ ત્યારે એક જ વાત કરે છે કે અમે તો ચિઠ્ઠીના ચાકર છીએ. અને એનાથી વધારે કહું, જે લાગતા હતા, જે મળતિયાઓ હતા, એમણે જમીન એને કરાવી. હવે મારે વિચાર કરવો છે, એક જગ્યાએ 2 લાખ રૂપિયા વીઘો છે, એક જગ્યાએ 70 લાખ રૂપિયા વીઘો છે. ધન છે આવી સરકારને કે ગરીબ ખેડૂતો કંડળી રહી છે. અગાઉના સમયમાં સરકાર એના વિચારે કે ખેડૂત ગરીબ છે, ખેડૂત જગત તો તાજ છે, ખેડૂત હશે તો દુનિયા છે. અમે અગાઉના સમયમાં ઉગ્ર આંદોલન કરીશું અને હવે ગામે ગામ ફરીશું, ગુજરાત તક ખૂણે ખૂણે ફરીશું અને ફક્ત ને ફક્ત કોઈ પણ પ્રકાર ખેડૂતના આવા પ્રશ્નો હશે એના માટે લડીશું. હવે અમારા માટે તો અમારી જમીન એ જીવ છે. માટે અમારા બાળકો, અમારું ધન દોલત, અમારી કશું જોતું નથી. અમારી મિલકતના અમને પૈસા આપો. અગાઉના સમયે અમે ગાંધીનગરની અંદર અમારા ઢોરા, ગાય, બકરા, ભેંસ એ લઈને પણ આંદોલન કરવાનું વિચારી રહ્યા છીએ. ભારત માતા કી જય. અસ્તુ.